સુરત મનપાના પાર્કિંગમાં આગ લાગતા 7 જેટલી બાઇક અને 2 ઓટો રિક્ષા બળીને ખાખ થઈ. આગ લાગવાનું કારણ અકબંધ છે, જેમાં પૂર્ણા અને વરાછાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ગઈકાલે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત કરી હતી. તાજેતરમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા બાઇકના શોરૂમમાં પણ વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકરા ઉનાળામાં શહેરમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે, તેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.